સુરત જિલ્લામાં અસલી નામે નકલીનો ખેલ યથાવત। સુરત જિલ્લામાં એલસીબીએ કામરેજના નવાગામ વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી બનાવતું કારખાનું ઝડપી લીધું। ગાયના શુદ્ધ ઘીના નામે પામ ઓઇલ અને વનસ્પતિ તેલ ભેળવી હલકી ગુણવત્તાનું ઘી બનાવવામાં આવતું હતું। શુદ્ધ ગાયનું ઘી કહી બજારમાં વેચવામાં આવતું હતું। અલગ અલગ ઘીના ડબ્બાઓ ભરેલા મળી આવ્યા। ઘી બનાવવાની મશીનરીઓ, ખાલી ડબ્બાઓ, ઉઠાવો મળી કુલ 3.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। કારખાનાના સંચાલક વિરુદ્ધ પોલીસે હાલ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે।